નમસ્કાર દર્શક મિત્રો, બીઆરજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવાપરા વિસ્તારમાં અત્યારે બીઆરજીની ટીમ આવી પહોંચી છે, ત્યારે ઇલેક્શનનો માહોલ જામ્યો છે। ત્યારે આપણે વાત કરીશું અહીંના સ્થાનિકોને કે કેટલો લાભ મળ્યો છે, કેટલા કોર્પોરેટર અહીં આવી ચૂક્યા છે અને તેમની જાણકારી છે। શું કહેશો ભાઈ, ઇલેક્શન આવી રહ્યું છે એ તો ખબર છે ને? હા, ખબર છે સાહેબ। શું કહેશો, અત્યારે તમારી ત્યાં કોર્પોરેટર આવે છે? આવે છે, આવે છે। કોણ આવે? અહીંના જે સ્થાનિકો છે એ આવે છે। નામ તો બોલો। નામ તો મને નહીં ખબર, અમને નહીં ખબર, અમે હમણાં 2 વર્ષ જ થયા રહ્યા। જી, વાત કરીએ તો કોર્પોરેટર આવે છે, પણ કોણ આવે છે એ નથી ખબર। ત્યારે વાત કરીએ તો માસી, કેટલા વર્ષથી અહીં રહો છો? અમારે તો 40 વર્ષ થઈ ગયા, 40 વર્ષ। કોર્પોરેટર આવે છે ખરા? ચોખ્ખું પાણી મળે? કશું જ નહીં, હમણાં ગંદુ જ પાણી આવે છે અહીંયા। અહીંના કોર્પોરેટર કોણ? એ તો મને ખબર, હું અહીં નહીં રહેતી, હું તો માજલપુર રહું છું, એટલે પણ મને અહીંની ખબર નહીં કે કયા કોર્પોરેટર। પણ તમે અહીંયા રહ્યા તો તમને પાણી કેવું મળે છે? હમણાં પાણી ગંદુ જ આવે છે। અમે આવીએ ને, મારી મમ્મી, તમારી મમ્મીનું ઘર છે, પણ પાણી ગંદુ જ આવે છે, એટલે અમને ગમતું જ નથી પાણી। અમે જો ઘેરથી જ બોટલ લઈને આવીએ છીએ, તો માજલપુરથી લઈને આવું છું। જી, પાણી અહીંયા ચોખ્ખું આવતું નથી, કારણ કે તે વર્ષોથી અહીં રહેતા હતા, પણ એમને ખબર છે કે હજુ બી પાણી અહીંયા વ્યવસ્થિત આવતું નથી। હવે વાત કરીએ તો અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેમની વાત કરીએ છીએ। ત્યારે ખાલી ચોમાસામાં પાણીની ખાલી ગટર લાઈનની તકલીફ પડે છે, બીજી કોઈ વ્યવસ્થાની નથી। કોર્પોરેટરને વાત કરી, હવે કોર્પોરેટર કોણ છે આપણે જાણતા નથી, બસ એટલું જ। કોર્પોરેટર આવે છે, બધા બહુ જણ આવે છે, બહુ આવે છે, પણ રજૂઆત કરી તો શું કહે છે? હવે એનું તો ઘર કરતા જ નથી કઈ। આ વચ્ચે બી બતાવી ગયા, અમારે આડા દિવસે વરસાદ પડ્યો છે તો કોઈ આવ્યું નથી, ખાલી અમારા બાલુભાઈ ની આવેલા, એ બચારા બી જોઈને ગયા। હવે આ ચોમાસામાં ખાલી આની વ્યવસ્થા કરે હાલો અમારા વડોદરામાં નવાપુરા આ પબ્લિક તો જી, ચોમાસીમાં જે પાણીનો ભરાવ છે તે વર્ષોથી અહીંયા એક સમસ્યા છે, તે સમસ્યાનો કોઈ હજુ સુધી નિકાલ નથી આવતો। કોર્પોરેટરો આવે છે, પણ કયા કોર્પોરેટરો આવે છે તે નથી ખબર। ત્યારે વાત કરીએ તો ફૂટપાથ બનાવેલી છે, હજુ બનાવવા જ નહીં આવતા કોઈ બી। આ સંડાસે બનાવવા નહીં આવતા, જો ગટર લાઈન બી નથી। શું કહેશો, અહીંના કોર્પોરેટર આવે ખરા? હા ના, કોર્પોરેટર કોર્પોરેટર હા, પેલા બાલુ શુક્લા તો આવે છે, આવે કહીએ પણ કશું કરતા નથી સાહેબ। બાલુ શુક્લા સિવાય બીજા એક મહિલા કોર્પોરેટર જો, હા, પેલા શું નામ છે એમનું? એ આવે છે? હા, આવે છે સાહેબ, આવે છે। શું કહે છે? આવીને આવું અમે કહીએ ને, હા ભરીને જતા રહે, કોઈ મદદ કરવા નહીં આવતું, કોઈ નિકાલ નહીં, કોઈ નિકાલ નહીં થતો, બધાના વાંઢા પર સાહેબ। કોને વોટ આલશો? હવે એ તો ઉપરવાળો મારી માતાજીમાં જાને, જે અમારી મદદ કરશે એને વોટ આલશું। ગરીબ લોકને જો અમને શુક્રવારમાં બેસવા નહીં દેતા, પોલીસ વાળા દંડાનો માર મારે, કોઈ બજારે અમને નહીં કરવા દેતા। ફેરી કરવા જાય ને છોકરા લોક સાયકલ ઉપર, રિક્ષામાં ભાડું બહુ થાય, સાયકલ લઈને જાય ને તો પોલીસ વાળા પકડી લે, ચોર કરીને પકડી લે છે, બૈરાને એવી રીતે પકડી લે છે। તો અમે કરીએ શું? તો ભાઈ સરકારને કહો અમને કંઈ મજૂરી આલે તો બેઠા બેઠા કામ કરીએ, રોજના 200-300 રૂપિયા આવશો તોય બહુ છે। એટલે આ વખતે વોટ કોને કરશો? એ હવે એ તો ઉપરવાળો જાણે સાહેબ, ભગવાન જાણે, અમે જેને હાલતા હશે એને જ આપશું। તમારી સેવા કરવા કોઈ આવ્યું ખરું? આટલું પાણી ભરાયું હતું ત્યારે આવ્યું? તોય કશું નહીં, પાણી ભરાઈ ગયું, ઘરમાં બધું અનાજ બનાજ પલળી ગયું, પોટલા બોટલા પલળી ગયા, પલંગ આખા આવા નીચે લાદ્યું મૂકીને પલંગ મૂકેલા એ ડૂબી ગયા। અને ઉપર ને ઉપર બેસી રહ્યા, પેલા ટેમ્પા વાળા ખાવા વેકવા આવતા હતા સાહેબ, પૂરી ભાજી, ખીચડી ભાજી એવું વેકતા હતા, દૂધની ઠેલીઓ આપતા હતા। હવે એવું કહેતા હતા કે મોદી તરફથી છે એવું કહેતા હતા, પણ કોઈ પૈસાની કોઈ મદદ નહીં કરી। આટલું કરજો બાપા, તમારી મહેરબાની, ગરીબ લોકની દુઆ મળશે, તમે બહુ આગળ જાશો। અમારા પાસે ધંધો મહેનત નહીં તો એમાં માગીને બી ખાઈ લઈએ સાહેબ, પોરુમાં જઈએ રાતે માગવા, દાળ ભાત રોટલી શાક લાય અને ખાઈએ। પણ વાત કરીએ તો અહીંના જે રહીશો છે તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે કે જે પોળોમાં જઈને પણ અમે એકવાર માગી લઈશું, પણ અમારે અહીંયા જે પ્રાથમિક સુવિધા છે તે અમને મળી રહે તેવી વાત અહીંના નવાપુરાના રહીશો કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન કેયુર ત્રિવેદી સાથે અપૂર્વ ચોકસી, બીઆરજી ન્યૂઝ, વડોદરા।
हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।